ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 2 માં કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે। સામાન્ય રીતે 4 ઉમેદવારોના ફોર્મ ભરવાના હોય છે, ત્યાં આ વખતે 6 ફોર્મ ભરાતા રાજકીય ગરમાવો વધ્યો છે। શહેર કોંગ્રેસના મેન્ડેટ પર કુતુબુદ્દીન ઉર્ફે કરણ અને રાજ વસાવાએ ઉમેદવારી નોંધાવી છે। બીજી તરફ વિપક્ષના પૂર્વ નેતા શમશાદ સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાએ પ્રદેશ કોંગ્રેસના મેન્ડેટ પર ફોર્મ ભર્યાનો દાવો કર્યો છે, જેના કારણે ગૂંચવણ વધુ વધી છે। આ મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીએ જણાવ્યું હતું કે પ્રદેશ કોંગ્રેસ દ્વારા કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નથી અને મેન્ડેટની સત્યતા તપાસવામાં આવશે। ઉમેદવારી નોંધાવનાર કુતુબુદ્દીન ટેલરે સમગ્ર વિવાદને દુઃખદ ગણાવ્યો છે। સાથે જ ચર્ચા છે કે શમશાદ સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાની ટિકિટ કપાતા તેઓ પ્રદેશ કોંગ્રેસમાંથી અલગથી મેન્ડેટ લઈ આવ્યા છે। આંતરિક મતભેદો સામે આવતા કોંગ્રેસ માટે આ ચૂંટણીમાં પડકાર ઊભો થઈ રહ્યો છે। હવે પાર્ટી હાઈકમાન્ડ શું નિર્ણય લે છે તેના પર સૌની નજર મંડરાયેલી છે। નોન રિપીટ થિયરીથી મેન્ડેટ આપવામાં આવ્યા નથી। ફક્ત નોન રિપીટ થિયરીનો જે મુદ્દો છે એ 2 નંબરનો છે। 2 નંબરમાં નાનો મોટો વિવાદ હતો। એ બાબતે સામાન્ય રીતે લોકલ લેવલ પર 1.5-2 દિવસ સુધી ડિસ્કસ કર્યા પછી એ લોકોને પ્રપોઝલ આગેવાનોએ અમારા તરફથી આપવામાં આવેલા, એ જે પ્રપોઝલ એમને યોગ્ય ના લાગ્યા તો આ વિસ્તારના આગેવાનોએ પ્રમુખોએ ભેગા થઈ ને નક્કી કર્યું કે ભાઈ આ વખતે તો પ્રશ્ન હોય તો આપણે નોન રિપીટ થિયરી તરીકે જતા રહીએ તો આ વિવાદ નભી જાય। એ લોકોએ લેટરમાં રાઇટિંગમાં અમને આપ્યા બાદ એ બાબતનો નિર્ણય લેવાયેલો છે। સામાન્ય રીતે આવું લોકલ ઇલેક્શનમાં બન્યું નથી ને ફર્સ્ટ ટાઈમ બનેલું છે। જ્યારે એક વખત પાર્ટીએ મેન્ડેટ આપી દીધો છે ત્યારબાદ બીજો મેન્ડેટ આવતો નથી ને આવે તો પાર્ટી કન્ફર્મ કરે છે। તો મને જે રીતે ખબર છે તો અત્યાર સુધીમાં આ મેન્ડેટ જે આપેલો છે પાર્ટી તરફથી કોઈ કન્ફર્મેશન મળેલું નથી। તો આ જે મેન્ડેટ મળેલો છે ડાઉટફુલ મેન્ડેટ લાગી રહેલો છે। એ બાબતે અમારે પીસીસી સાથે ડિસ્કસ ચાલુ છે ને પીસીસી તરફથી અમને આશા છે કે પોઝિટિવ જવાબ મળશે। મારા નોલેજ મુજબ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી ભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખે મને 8 વાગે એમ કહ્યું કે તમારે ફોર્મ ભરવાનું છે, તમે ફોર્મ તૈયાર કરી ને એસડીએમ ઓફિસે પહોંચી જાઓ। હું ત્યાં પહોંચી ગયો, મારું ફોર્મ રેડી કરીને ઉપર ગયો, મેં ફોર્મ જમા કરાવીને શહેર પ્રમુખ સાહેબને કહ્યું મારો મેન્ડેટ ક્યાં છે। તો મને ત્યાંથી કોંગ્રેસના એક આગેવાને મને મેન્ડેટ આપ્યો ને મારો મેન્ડેટ જાતે જ એસડીએમમાં જમા કરાવ્યો અને હું પોતે જ ત્યાં જમા કરાવીને આવ્યો। એટલે ત્યાર પછીના આ જે ન્યૂઝ છે એ શોકિંગ ન્યૂઝ છે અને મારા સમર્થકો એમ કહે છે કે આ કઈ રીતના બન્યું, આ શું છે। તપાસ કરતા આ 2 મેન્ડેટ ક્યાંથી આવ્યા છે એ તપાસનો વિષય છે અને ચોક્કસપણે આની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ। આ ક્યાંથી આવેલા છે, એ સાચા છે કે જૂઠા છે। અને જેટલા પણ ફોર્મ ભરાયા છે આમાં 11 વોર્ડમાં 44 ફોર્મ હતા। 44 ફોર્મમાં મારી જાણકારી મુજબ મને એવું જાણવા મળ્યું છે કે 38 ફોર્મ ભરાયા છે, બાકીના ભરાયા નથી। તો આમાં કયા મેન્ડેટનો ઉપયોગ થયો છે એ તપાસનો વિષય છે, ક્યાંથી આવ્યા એ તપાસનો વિષય છે અને એ તપાસનો વિષય ભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખ, ભરૂચ જિલ્લા પ્રમુખ અને પ્રદેશ પ્રમુખ અને જે ઓબ્ઝર્વર આવેલા હતા અને જે પ્રભારીઓ હતા એ શકના દાયરામાં છે।